તાપી નદી સૂર્ય દેવતાની પુત્રી છે. શાસ્ત્રો કહે છે કે તાપી નદી 21 કલ્પ જૂની છે. અને મિત્રો, આધુનિક ગણતરી એવું બતાવે છે કે એક કલ્પ એટલે 4 અબજ 32 કરોડ વર્ષ. આ રકમને 21 વડે ગુણીએ ત્યારે જેટલા વર્ષ થાય ને તેટલા વર્ષોથી તાપી નદી વહે છે. અને આ આંકડો જો વર્ષમાં ગણીએ તો આશરે 91 અબજ વર્ષ થાય છે ને. મજેદાર ઇતિહાસ. પુરાણોનો વધુ એક હવાલો લઈએ તો જ્યારે ભગીરથ રાજા ગંગા નદીને પૃથ્વી ઉપર અવતરણ કરાવવા તપ કરતા ત્યારે શુદ્ધ થવા માટે તાપી નદી આવતા અને સ્નાન કરતા. આમ ગંગા નદી કરતા પણ તાપી નદી જૂની છે અને એટલે જ તો તાપી માતાને આદિ ગંગા પણ કહે છે. આપણે અન્ય નદીઓમાં પાપ ધોવા માટે તેમાં સ્નાન કરવું પડે છે, તેમાં કંઈ અર્પણ કરવું પડે છે, પરંતુ સૂર્યપુત્રી તાપી નદીની તો વાત જ અલગ છે. એ એટલી પાવનકારી અને પવિત્ર છે કે તેનું સ્મરણ માત્ર કરવાથી કે નામ લેવાથી જ આપણા સર્વ પાપ ધોવાઈ જાય છે. તાપી નદી મધ્યપ્રદેશમાં આવેલા સાતપુડા પહાડનો એક ભાગ જ્યાં આવેલો છે તે મુલતાઈ ગામેથી નીકળી મહારાષ્ટ્રમાં થઈ ગુજરાતમાંથી પસાર થયા બાદ સુરત ખાતે અરબી સમુદ્રમાં મળે છે અને તે 750 કિલોમીટર લાંબી છે. આ વિડીયોને ડાઉનલોડ કરી વોટ્સઅપ કે અન્ય એપમાં શેર કરવા માટે પોસ્ટમાં આપેલી લિંક અથવા બટન ક્લિક કરો અને આવા જ તાપી માતાના રસપ્રદ વિડીયો જોવા માટે આ પેજ લાઈક કરો.